અંકલેશ્વર હાસોદ રોડ ઉપર આવેલા આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા શિયાળુ રમતોત્સવનું માધવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવને શાળાના ટ્રસ્ટી સંદીપ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના પ્રમુખ જમિયતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના હાસોદ રોડ ઉપર આવેલા આર એમ પટેલ વિદ્યા સંકુલ દ્વારા શાળાના બાળકો નૈસર્ગિક વાતાવરણમાં પોતાનું કૌશલ્ય દાખવી શકે અને આત્મવિશ્વાસ અને સુસુપ્ત શક્તિ ખીલી ઉઠે તે માટે દીવા રોડ ઉપર આવેલ માધવબાગ ખાતે 2 દિવસીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવને શાળાના ટ્રસ્ટી સંદીપજી પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના પ્રમુખ જમિયતભાઈ પટેલ સહિત ચિંતન પટેલ, નિવૃત્ત શિક્ષક દહિયાભાઈ પટેલ અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્ર જાદવ ઉપસ્થિત રહ્યા હતા। આ રમતોત્સવમાં બુક બેલેન્સ, રિંગ ગેમ, ત્રિપગી દોડ સહિતની વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ વિવિધ રમતોમાં શાળાના બાળકોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। આ રમતોત્સવનું શાળાના સુપરવાઇઝર રેખાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના મંગલ દિવસે આ બાળકો રમતોત્સવમાં જે ભાગ લીધો છે એને હું આવકારું છું અને એમની જીવનમાં ખૂબ ખીલવટ આવે ને એમના જીવનમાં આગળ વધવાની તક મળે એવી આ તકે એમને શુભેચ્છા આપું છું। આ કામ કરવા માટે આ પ્રોત્સાહિત કરવા માટે છોકરાઓને જે ટીચર સ્ટાફે મહેનત કરી છે ને અમારા ધર્મેન્દ્રસિંહે મહેનત કરી છે એ બધા સૌનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો નવો પ્રોગ્રામ કરતા રહે, એના બાળકોને જીવનમાં ખીલવટ થાય અને એમને આગળ વધવાની તક મળે એવી શુભેચ્છા પાઠવું છું ને ટીચર સ્ટાફ આવી રીતે મહેનત કરતા રહે એવી એમને પણ શુભેચ્છા પાઠવું, એમને અભિનંદન આપું છું। અસ્તુ।